તો જાંબુગોડા તાલુકામાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપ સામે આવ્યા છે। જાંબુગોડા તાલુકાના સરપંચોએ કોંગ્રેસના આક્ષેપને નકાર્યા છે। 26 જેટલા ગામોના સરપંચોએ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે। ત્યારે કોંગ્રેસ રાજકીય રોટલા શીખવા માટે આક્ષેપ કરી રહી છે તે પ્રકારનું નિવેદન સરપંચ દ્વારા આપવામાં આવ્યું છે। पंचमहाल जिला भारतीय जनता पार्टी प्रमुख मयंकभाई देसाई जे जांबुगोड़ा है तेमना पर आक्षेप करवामां आव्यो छे। त्यारे 26 જેટલા ગામના સરપંચો છે એક છત્ર નીચે ભેગા થયા છે, એક જગ્યાએ ભેગા થયા છે અને આ સમગ્ર મામલે રદિયો આપતા તેઓ જણાવી રહ્યા છે કે એ શું જણાવી રહ્યા છે, કેટલો ભ્રષ્ટાચાર, કેવી રીતના સત્યતા, એ બાબતે વાત કરવા માટે આપણી સાથે 26 સરપંચો છે, પૈકી સરપંચો સાથે વાત કરીશું। તમે કયા ગામના સરપંચ છો અને જે આક્ષેપ થયા છે એ બાબતે શું કહેશો? હું ઊંડોણ ગામનો સરપંચ છે। મારું નામ બારિયા ભીમસિંહભાઈ ખમાનભાઈ છે। જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે, એ પાયો વિહોણો છે, એને અમે રદિયો આપીએ છીએ। તો અમારી પંચાયતની અંદર સિંચાઈ કુવા, પછી સંરક્ષણ દિવાલ, બહુ સારી કામગીરી છે। એ તો રાજકીય એક મુદ્દો છે, કોંગ્રેસ વાળાને કોઈ બીજું દેખાતું નથી, બરોબર। પ્રમુખ સાહેબે જે ખોટી રીતે આ બદનામ કરવાનું જે કોંગ્રેસનું ષડયંત્ર રચેલું છે એ તદ્દન ખોટું છે। અમારા પંચાયતની અંદર જે ટીમ જોવા આવશે તો એ કામો થયેલા છે અમે બતાવવા માટે હકીકતમાં જે કામો થયા છે કામો સ્થળ પર બતાવવાની તમામ સરપંચો તૈયાર છે। અન્ય એક સરપંચ સાથે વાત કરું છું। કયા ગામના સરપંચ છો? જાંબુગોડા તાલુકા પંચાયત પ્રમુખ। તાલુકા પંચાયત પ્રમુખ, તમારા ગામમાં દરેક ગામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસ વાળા કરી રહ્યા છે। તદ્દન ખોટો છે। એટલી કામગીરી થયેલી છે અને લેબર પણ મળે છે। ચેલેન્જ કરીએ છીએ આ તાલુકાની અંદર આવીને ગમે ગમ જઈને અમે કામગીરી દેખાડવા માટે તૈયાર છે। જાંબુગોડા તાલુકાના એક આગેવાન તરીકે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા ભવિષ્યમાં મયંકભાઈ સાથે આખો તાલુકો છે। ટૂંકમાં એક વાત અહીંયા સ્પષ્ટ છે કે ખરેખર કોઈ રાજકીય દ્વેષારોપણ સાથે આ પ્રકારના આક્ષેપ થયા છે અને મયંકભાઈ જે છે એ હાલમાં જ પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી થઈ છે। આ બાબતે કોઈ પણ પ્રકારની કોઈ રાજકીય દ્વેષભાવના સાથે આક્ષેપ થયા હોય છે એવું જાંબુગોડા તાલુકાની મુલાકાત પરથી લાગી રહ્યું છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ।